હવે તમે જે થંબનેલમાં જોયું ને એ જ આપણે 4 રેસીપી બનાવવાની છે ને એ પણ મગફળીની અંદરથી એકદમ સરસ નમકીન ને ટેસ્ટી ને સ્પેટ પણ. તો રેસીપી અંત સુધી જોજો, ગમે તો શેર કરી દેજો, ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને બધી જ રેસીપી આપણે જે 4 રેસીપી આપી છે બધી ફરાળી છે. સિંગ ભજીયા છે એ બી ફરાળી છે. તો રેસીપી અંત સુધી જોજો, ગમે તો શેર કરજો. તો હું છું હિના પટેલ અને તમને બધાને હેપી મોન્સૂનની શરૂઆત થઈ ગઈ છે અને વ્રતની શરૂઆત પણ થઈ ગઈ છે. તો આપણે બનાવીશું ફરાળી રેસીપી. તો પહેલાં તો આપણે આ એક બોટલ છે ને એટલી સિંગ લઈ લઈશું. અમે આ બોટલની અંદર જ આ સિંગને સ્ટોર કરતા હોય છે. બોટલની અંદર જલ્દીથી ખરાબ પણ નથી થતી અને એવી ને એવી રહે છે. હવે આવી જાડા તળિયાવાળી કોઈ કઢાઈ લઈ લઈશું. કઢાઈને ઇગ્નોર કરજો, કારણ કે આમાં આપણે બાટીને બેક કરી હતી તો થોડું વચ્ચે એવું મિડલમાં બ્લેક થઈ ગયું છે. હવે બધી સિંગ આની અંદર આપણે એડ કરી દઈશું અને એકદમ મીડિયમ ફ્લેમ પર આને બધીને એકસાથે આપણે શેકી લઈશું. અને પછી આમાંથી આપણે અલગ 4 વેરાયટી બનાવીશું. તો અંત સુધી જોજો અને ગમે તો શેર કરતા રહેજો. જોઈ શકો છો સિંગદાણા આપણા બધા શેકાઈ ગયા છે. હવે જેમ જોઈએ એમ આપણે આમાંથી લેતા જઈશું અને અલગ વેરાયટીની આપણે 4 રેસીપી બનાવી લઈશું. તો પહેલાં તો આપણે આ સિંગદાણાની સાઈડ પર રહેવા દઈશું, થોડા ઠંડા થવા દઈશું. ને આમાંથી આપણે જોઈએ એમ એક વાટકો સિંગ આપણે સાઈડમાં લઈ લઈશું. એની આપણે ખારી સિંગ બનાવીશું. તો એના માટે આપણે નમક લીધેલું છે અને થોડું એવું પાણી નાખીને આ નમક એકદમ સરસ પીગાળી દેવાનું છે. એટલે કેવું કે એકદમ ઓગળી જાય એવું આપણે નમક જોઈશે, મતલબ નમકવાળું પાણી. હવે આ પાણી તૈયાર છે અને ત્યાર પછી જાડા તળિયાવાળી કઢાઈની અંદર આપણે બનાવીશું ખારી સિંગ. એકદમ સરસ, પલાળવાની કોઈ પણ ઝંઝટ નથી ને ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો ને એવી જ જેવી બહાર મળે એવી જ બનાવી શકો. હવે થોડું એવું ગરમ થાય સિંગ, ત્યાર પછી આ રીતે જે નમકવાળું પાણી છે એ ઉપરથી આપણે છંટકોળતા જઈશું અને પાછું હલાવતા જઈશું, જેથી કરીને આ જે સિંગ છે એની ઉપર આ જે નમક છે ને એનું કોટિંગ થઈ જશે. એટલે જો તમે ખારી સિંગ પલાળીને બનાવતા હોય અને એમાં ટાઈમ ઘણો લાગે છે, એના કરતાં ઇન્સ્ટન્ટ આ રીતે તમે ખારી સિંગ બનાવી શકો. એ પણ એકદમ જેવી રેડીમેડ મળે એવી જ સિંગ બને છે. જોઈ શકો છો આપણું જે નમક હતું ને એનું બધું જ પાણી આપણે આની અંદર એડ કરી દીધું છે. અને હવે આ જે સિંગ છે એની ઉપર એક કોટિંગ જેવું પડ થઈ ગયું છે, મતલબ કેવું કે નમકનું ઉપર પડ થઈ ગયું છે. એકદમ સરસ બહાર મળે એવી ખારી સિંગ તૈયાર છે. ખાશો ને ત્યારે ખબર પણ નહીં પડે કે આ સિંગ તમે ઘરે બનાવી હતી. ને હા, સિંગદાણાને પહેલેથી શેકેલા હોવાની જરૂર નથી. આ રીતે શેકી અને તરત જ તમે બનાવી શકો. આપણે તો બીજી વેરાયટી માટે સિંગદાણા પહેલેથી શેક્યા છે એટલા માટે. બાકી ખારી સિંગ એકલી બનાવવા માંગતા હોય ને તો આ રીતે પહેલેથી સિંગ શેકવાની જરૂર નથી. સિંગ શેકીને તરત જ આ મીઠાવાળું પાણી તમે એડ કરી શકો અને બનાવી શકો. તો એકદમ ફટાફટ બની જાય છે. હવે આપણે આ જે સિંગદાણા છે એકદમ ઠંડા થઈ ગયા છે. તો હવે એના આપણે છોતરા પણ કાઢી લઈશું. તો એક વાટકો આપણે સિંગ બની ગઈ છે અને આપણે એકાદ વાટકાના છોતરા પણ કાઢી દઈશું ને એકદમ સ્વીટ રેસીપી બનાવીશું. આ મારા મમ્મીની રેસીપી છે, ઓલ્ડ રેસીપી છે. આ રીતે મીઠા દાણા એ લોકો બનાવતા હતા. હવે જેટલી સિંગ હોય ને, સિંગના ફાડા હોય ને એનાથી અડધી આપણે ખાંડ લેવાની છે અને ખાંડની આ રીતે આપણે એક તારી ચાસણી કરવાની છે. હવે એક તારી ચાસણી થઈ જાય ત્યાર પછી આગળ આપણે આ સિંગ છે એમાંથી સ્વીટ બનાવીશું. તો આ રીતે કોઈ ડીશમાં થોડું ઘી લગાવી અને ઉપરથી આ રીતે આ ચાસણી આપણે એડ કરી દઈશું અને દાણા છે એને બધાને આ રીતે આપણે પાથરી દઈશું અને ઉપરથી તાવીથા વડે થપથપાવી અને આને એકદમ કેવું આપણે ચીક્કી બનાવીએ એ રીતે જ આને એકદમ લેવલ ટુ લેવલ આ સિંગદાણાને કરી દેવાના છે. એટલે એકદમ સરસ આપણી આ સ્વીટ રેસીપી પણ મીઠા દાણા કહી શકાય. ઓલ્ડ રેસીપી છે ત્યારે મીઠા દાણા કહેતા હતા, અત્યારે આપણે ચીક્કી પણ કહી શકીએ. હવે આ રીતે આપણી સિંગ પણ તૈયાર છે અને આ રીતે સ્વીટ પણ તૈયાર છે. અને હવે જે આ સિંગના ફાડા બચ્યા છે એમાંથી આપણે એકદમ ચટપટું નમકીન એવો એક બીજો નાસ્તો બનાવીશું. તો હવે થોડું એવું આપણે તેલ મૂકી દઈશું. તેલની અંદર આપણે હિંગ, થોડી એવી હળદર અને આમચૂર પાવડર અવશ્ય એડ કરવું અને થોડો એવો ચાટ મસાલો અને થોડા એટલે મરીનો પાવડર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે અંદર આપણે નમક પણ એડ કરી દઈશું અને ઉપરથી કાશ્મીરી રેડ ચીલી પાવડર અને બધું બરાબર આપણે એકાદ મિનિટ માટે આને સાતળવાનું છે. ને ફ્લેમ એકદમ લો હોવી જોઈએ, કારણ કે મસાલા બળી જવાની શક્યતા હોય છે. હવે આ રીતે આપણે એક વાટકો સિંગ બનાવીને એ જ રીતે આપણે એક વાટકો આપણે આ જે ફાડા છે એનું એકદમ સરસ ટેસ્ટફુલ ચટપટું એવું નમકીન પણ બની જશે. તો એકદમ સરસ એવું નમકીન બનીને તૈયાર છે. અને હવે આપણે બનાવી લઈશું સિંગ ભજીયા. એ પણ ફરાળી છે. એટલે કેવું છે કે ફરાળની અંદર આપણે ગરમ નાસ્તા તો બનાવતા જોઈએ છીએ, પણ સાઈડમાં આખો દિવસમાં થોડું ચટપટું ખાવાની ઈચ્છા થાય
તો તમે આ નમકીન ખાઈ શકો. એટલા માટે આપણે સિંગ ભજીયા પણ ફરાળી બનાવ્યા છે. તો એના માટે આપણે આ 1 વાટકી દહીં લઈ લઈશું અને દહીંની અંદર 1 ચમચી આપણે આમચૂર પાવડર એડ કરી દઈશું. થોડું નમક, થોડી હળદર અને મરીનો પાવડર પણ એડ કરી દઈશું. થોડું 1 ચમચી કાશ્મીરી પાવડર પણ એડ કરી દઈશું. ધાણા જીરું એડ કરી દઈશું. ને હવે 1 લીંબુનો રસ અહીંયા એડ કર્યો છે. બધું આપણે બરાબર આને મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસ એવી ચટપટી આ સિંગ બને છે, મતલબ કહેવાય ને કે સિંગ ભજીયા. હવે અહીંયા આપણે રાજગરાનો લોટ લીધો છે, 1 વાટકી રાજગરાનો લોટ અને પોણી વાટકી આપણે આરાનો લોટ લીધેલો છે. તો આ બંને લોટ એડ કરી દઈશું જેથી કરીને આપણી જે સિંગ ભજીયા છે એ આપણે ફરાળમાં ખાઈ શકીએ. તો એકદમ ફટાફટ બનતી આ સિંગ ભજીયા છે. આમાં પણ પહેલેથી સિંગ શેકવાની કોઈ જરૂર નથી. આપણે તો આગળ 4 રેસીપી બનાવવાની હતી એટલા માટે બધી સિંગ પહેલાં એકસાથે શેકી દીધી છે. આમાં કાચા દાણા પણ તમે એડ કરી શકો કારણ કે બિલકુલ તેલમાં જ તળાવવાના છે. હવે આ બધું આપણે એકદમ સરસ જોઈ શકો છો આ રીતે મિક્સ કરી દેવા જેથી કરીને જે સિંગનો દાણો છે એના પર એકદમ સરસ ઉપર કોટિંગ ચોંટી જાય, મતલબ કે આ પડ થઈ જાય. આપણે જે મસાલો બનાવે ને એનું પડ થઈ જાય. હવે આમાં તેલ ગરમ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે આ જે ટેમ્પરેચર તેલનું હાઈ રાખીશું અને સિંગ પડી જતાં પછી તુરત જ આપણે મીડિયમ કરી દઈશું. હવે આ રીતે આપણે સિંગના દાણાને પાડવાના છે. આમાં એક સિંગ ના પાડી શકો તો કંઈ વાંધો નહીં, થોડી વધારે પડી જશે તો પણ એ જ્યારે નીકળશે ત્યારે છૂટા જ પડી જશે કારણ કે તેલ પણ ખૂબ જ ગરમ હોય છે અને હાથ પણ ખૂબ નીચેથી રાખવાનો હોય છે. તો આ રીતે પાડી દઈશું અને એકદમ ફટાફટ 2 જ મિનિટમાં આપણા સિંગ ભજીયા પણ તૈયાર થઈ જશે ને એ પણ ફરાળી. એટલે ફરાળમાં આપણે ગરમ નાસ્તા ઘણા બનાવતા હોઈએ છીએ પણ ચટપટું કંઈ નમકીન જો આખો દિવસ થોડું થોડું ચણવું હોય ને તો આ રીતે તમે બનાવીને રાખી શકો. જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ફરાળી સિંગ ભજીયા પણ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને કેવી લાગે છે આ રેસીપી? જો ગમે તો વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલ પર જો નવા આવ્યા હોય તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન ઓલ દબાવી દેજો જેથી કરીને મારા કોઈ પણ વિડીયો હું અહીંયાથી શેર કરું નોટિફિકેશન તરત જ તમને મળી શકે. તો બધા સિંગ ભજીયા પણ તૈયાર છે. તો આવી રીતે આપણે સિંગદાણા, મતલબ અમારે ત્યાં મગફળી પણ કહે છે, સિંગ પણ કહે છે અને માંડવી પણ કહેવામાં આવે છે. તમારે ત્યાં શું કહે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આ બધી આપણે 4 રેસીપી રેડી છે અને એકદમ સરસ એવું ફરાળી પણ છે, એટલે કે નમકીનમાં પણ આપણે ખાઈ શકીએ ને ફરાળ હોય ત્યારે પણ આપણે આખો દિવસ નાની મોટી ભૂખ લાગે તો પણ ખાઈ શકીએ, સ્ટોર કરી શકીએ. અને સિંગને મેં આ રીતે બોટલમાં સ્ટોર કરી હતી. હા, તો આ રીતની કોઈ પણ થમ્સઅપની બોટલ હશે એમાં જો સ્ટોર કરશો ને તો સિંગ 2 થી 3 વર્ષ માટે એવી ને એવી રહે છે, ખરાબ નથી થતી. તો આ રીતે આ બોટલની અંદર એરટાઈટ આપણે સ્ટોર કરી શકીએ. અને આ જે સિંગ ભજીયા છે એમાં જો તમે સુગર એડ કરવા માંગતા હોય ને તો થોડી એવી દળીને એડ કરવાની, બુરું ખાંડ એડ કરી શકો. અને આ જે ચીક્કી છે, મતલબ સ્વીટ છે, એને આપણે ઠંડુ થાય એટલે કટકા કરી લઈશું. તો ફરી પાછા મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.